નાના મોટા પ્રશ્નો ઘણા હતા ને ઘણા છે, પણ આપણા મુખ્ય વ્યક્તિનો ઈરાદો સાચો છે. નાનું મોટું કામ હોય, નાની મોટી ભૂલ થાય, નાના મોટા નિર્ણયો પ્લસ માઇનસ થાય, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. બધા કામ કરે છે એટલે ખબર પડે કે નાના મોટા નિર્ણયો, નાની મોટી ચર્ચા, નાના મોટા પ્રશ્ન હોય, પણ વ્યક્તિનો ઈરાદો સાચો હતો, કર્મઠ હતા, લોકો માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા હતા, તો ફરી વખત પણ લોકોએ ખભે બેસાડીને દિલ્હીમાં બેસાડી દીધા કે નહીં? સિમ્પલ. કામ માટે પ્લસ માઇનસ હોય, નાના મોટા નિર્ણયો પણ પ્લસ માઇનસ હોય, પણ ઈરાદો ચોખ્ખો હોય, પ્રામાણિકતા હોય, કિંમત તો એની જ છે ને. યસ ઓર નો? કારણ કે એમાંથી કદાચ એકાદ નાના મોટા કામમાં પ્રશ્ન, બીજા 2-5 કામ જોરદાર થાય ને, બીજા 2-5 કામ જોરદાર થાય ને, નેક ઇરાદો હોય તો થશે હમણાં થોડા દિવસોમાં. એટલે કહેવાની વાત એ છે કે ઈરાદો સાફ હોય ને નેક હોય તો મોટા કામ થઈ શકે. સારી રીતે પીપલ સપોર્ટ તમને મળે જ. ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ ટોક, પ્રવચનના અંતે આટલી વાત સમજવાની કે નબળા ઈરાદા રાખવા નહીં, સવડા ઈરાદા રાખવા. અમેરિકામાં લાઇટ જાય ને, અમેરિકન એટીટ્યુડ શું છે? હી પિક્સ અપ ધ ફોન અને સીધે ઇલેક્ટ્રિક કંપનીને ફોન કરે, લાઇટ ગઈ કેમ? કારણ કે એ લોકો આનાથી ટેવાયેલા જ નથી. ધીસ અમેરિકન એટીટ્યુડ. જાપાનમાં લાઇટ જાય ને તો જાપાનીઝ બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે, જાતે કામ કરવા માટે તરત સ્ટૂલ લે, કંઈ ખુરશી શોધી લે, ઉપર ચડીને પોતાનો ફ્યુઝ ચેક કરે, પહેલા મને મારો ફ્યુઝ ચેક કરવા દે. દેટ ઇઝ જાપાનીઝ એટીટ્યુડ. અને આપણે ઇન્ડિયામાં લાઇટ જાય તો બારી ખાઈને જોવે, બધાની કઈ જાય. અને ગંજી અને લેંગો પહેરીને ગેલેરી માતા મારે, અને ખાઈ જો જમી લીધું હોય તો ફાંદ ઉપર હાથ ફેરવતો બગાસા ખાય, બીજું કરે. આપણો એટીટ્યુડ છે કે ભાઈ લાઈટ ગઈ, બધાની ગઈ જાય, ઓટલે બેસી જાય, ગેલેરી બેસી જાય. એટીટ્યુડ હંમેશા તમારે હાઈ રાખો, તમને ડિસ્ટર્બન્સ જ ના આવે. ડિસ્ટર્બન્સ જ ના આવે. નાના નાના ડિસ્ટર્બન્સ તો એમની જ જતા રહે. એક બેબી મોસ્કીટો હતું ને, એની મેઇડન ફ્લાઇટ હતી. એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બે જોતા હતા કે હાઉ આર બેબી ઇઝ ફ્લાઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બેબી પહેલી વાર ચાલતા છે કે એટલે મધર એન્ડ ફાધરને બહુ ઉત્સાહ હોય જોવાનો. બેબી મોસ્કીટોની આમ મેઇડન ફ્લાઇટ હતી, એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બે આમ જોતા હતા કે ઓ બેબી ફ્લાઇટ ફર્સ્ટ. અને આમ રૂમમાં આમ ગોળ ફરીને પાછું આવ્યું. એટલે બંને જણાએ ક્લેપિંગ કર્યું કે વાહ, વોટ અ ગુડ ફ્લાઇટ, ફર્સ્ટ ફ્લાઇટ, મેઇડન ફ્લાઇટ. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? એના મધરે પૂછ્યું કે મોમ, ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. તો ફરી વખત એની માતાએ પૂછ્યું કે કેવો એક્સપિરિયન્સ હતો? કે મોમ, wherever I went, everybody were clapping for me. ખબર પડી કે હું જ્યાં જ્યાં ઉડતું ગયું ને બધા મારી માટે તાલીઓ પાડતા હતા. એકચ્યુઅલી શું કરતા હતા? એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. ભલે ને કરતા, આપણી માટે તાલીઓ જ પાડે છે. એટીટ્યુડ સારો રાખો ને ઊંચો રાખો ને તો આનંદ આનંદ ને આનંદ જ છે. કોઈ ગાળ દે તો પણ આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા. કોઈ તમને ગધેડો કે, હવે એ વખતે કેવો એટીટ્યુડ રાખવાનો? મને ગધેડો કીધો, મારું અપમાન કર્યું, મને ગાળ દીધી, 5-15 માણસે સાંભળ્યું, એવી રીતે મારું અપમાન કર્યું. એવું બધું આપણા મનમાં વિચાર આવે કે ના આવે? આવે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા. કારણ કે એમના જીવનમાં એમના ભવ્ય સન્માનો પણ થયા છે, અને અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજણથી એમના મોઢા અપમાન પણ કરેલા છે. અહીંયા બોમ્બેમાં જ એક બહુ મોટા મિનિસ્ટરે 1 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજને તુકારે બોલીને ખખડાવેલા. એક શબ્દ પ્રમુખ સ્વામી બોલ્યા નહોતા. ઘણા બધા પ્રસંગો એમના જીવનમાં આવા બનેલા છે. વી હેવ સીન હિમ સ્ટેબલ ઇન બોથ ધ સિચ્યુએશન્સ. એટીટ્યુડ સારો હોય તો તમે સ્ટેબલ લઈ શકો ને. તો એટીટ્યુડ એક સારો શીખવાડતા હતા કે કોઈ તમને ગધેડો કે તો શું વિચારવાનું? 1-2 સેકન્ડ માટે આંખ બંધ કરીને પહેલા સ્થિર થઈ જવાનું, અને શું વિચારવાનું? મારે ધોળું ચામડું, જાડું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે પાછળ એક પૂંછડું છે? નથી. મારે લાંબા લાંબા કાન છે? નથી. બસ તું ગધેડો નથી. પીસ ઇન યોર માઇન્ડ, સેટલ. ગધેડા કેનારા અટકશે નહીં. તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
કોઈક ગધેડા કહેશે, પરવીસે કોઈક વાંદરા જેવા કહે, પરવીસે કોઈક કૂતરા જેવા કહે. તો કાયમ રોવાનું, કાયમ ઝઘડવાનું? આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ ના કરી? બીજું એક પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા. તમારું નામ જીતુભાઈ છે, અમારા મિત્ર છે જીતુભાઈ, અહીંયા બેઠા છે. એની સામે જોઈને એમ કહું કે હરીશભાઈ અહીંયા આવો તો તમે શું કહો? હું હરીશભાઈ નથી એટલું તો કોને? એમાં કોક તમને એમ કે ગધેડા જેવો છું. હું ક્યાં ગધેડો છું? મસ્ત એક્સપ્રેશન ના આપીએ? ના, આઈ એમ નોટ અ ડોંકી. મસ્ત સ્માઇલ આપવાની, ખુશ થઈ જવું જોઈએ પેલો. મેં ગાળ દીધી સામે એને તો ટોપ સ્માઇલ આપી. ટુ રિમેઇન સ્ટેબલ ઇઝ ઇન યોર હેન્ડ્સ. ટુ રિમેઇન ડિસ્ટર્બ્ડ ઇઝ ઓલ્સો યોર થોટ પ્રોસેસ. એટીટ્યુડ નક્કી કરવાનો. એટેક્સ તો ચાલુ રહેશે, વરસાદ બંધ નહીં થાય. તારે રેઇનકોટ પહેરવો છે? ચોઇસ ઇઝ યોર્સ. સિમ્પલ. ચોઇસ તારી છે. તું વરસાદને ગાળો દઈશ એનાથી કોઈ ફેર પડવાનો નથી. તારે વરસાદના સમયે બહાર નીકળવાનું થાય, કોઈ ઇમરજન્સી, છત્રી લઈ લેવાની, બીજું શું? એટલે સંજોગ અને પરિસ્થિતિને ગાળ દેવાથી કશું જ નથી થતું. તમારી થોટ પ્રોસેસ તમારે બિલ્ડઅપ કરવાની. એ બહુ જ મોટો એટીટ્યુડ છે, એ સવળો અભિગમ છે, અને એનાથી જ માણસ સ્થિર રહી શકે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે મોટામાં મોટું અચીવમેન્ટ છે યોર સ્ટેબિલિટી. તો સારા વિચારો આવશે, પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતો, તો સ્ટેબિલિટી તો હોવી જોઈએ ને, અને સ્ટેબિલિટી આ એટીટ્યુડથી જ આવશે. છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમે રાખશો તો સ્ટેબિલિટી બહુ જ સારી આવશે, વહેલી આવશે, સ્ટ્રોંગ આવશે. ઘણા બધાના જીવનમાં સંત તુકારામ અહીંયા હતા મહારાષ્ટ્રની ધરતી ઉપર. ગામના લોકોને એમ થયું કે આ તો બધી સારી વાતો કરીને ગામમાં બધાને વ્યસન છોડાવે છે અને પત્તા રમતા બંધ કરે છે, જુગાર બંધ થયું છે. આ માણસ છે ને ગામને બગાડે છે, એટલે એને ગામ બહાર કાઢો. એવું અપમાન કરો ને કે ગામ બહાર કાઢો. એટલે સંત તુકારામને બધું માથા પરથી બધું વાળ ઉતારી કાઢ્યા, મુંડન કર્યું, એની ઉપર ચૂનો ચોપડ્યો, અને પછી ગધેડા ઉપર બેસાડ્યા. એ પાછા ઊંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું, અને ગળામાં રીંગણાની માળા પહેરાવી, અને એક ઢોલ વાળો રાખ્યો, એટલે આખા ગામમાં ફેરવ્યા. એમના વાઈફને, તુકારામના પત્નીને એમ થયું કે મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ તો મારાથી સહન ન થાય, હું તો સુસાઇડ જ કરું. કે કાલ સવારે હું કૂવા ઉપર પાણી ભરવા જઉં તો બધા લોકો શું કહેશે, હું કેમ સાંભળી શકીશ? એટલે તો ઘરમાં બંધ કરીને અંદર બેસી ગયેલા. સવારી બધી પૂરી થઈને તુકારામ તેમના ઘર પાસે પહોંચ્યા, ગધેડા પરથી ઉતરીને ઘરમાં ગયા. એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડીને માથું પછાડવા માંડ્યા કે આ કેવું આ ગામ લોકોએ તમારું અપમાન કર્યું. તુકારામે બારણું બંધ કરીને એમના પત્નીના હાથ પકડીને એને કમ્ફર્ટેબલ કરીને બેસાડ્યા. પછી કે જો સાંભળ, આમાં ખોટું શું થયું છે? તો કે આ બધું ખોટું જ થયું ને? તો કે કશું ખોટું નથી થયું. આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા તે વખતે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે ગામવાળે આજે કાઢ્યું. ફેરફાર અહીંયા જ કરવાનો છે, પરિસ્થિતિ નહીં બદલાય. તે દિવસે આપણો વરઘોડો નીકળ્યો નહોતો, આપણે ગરીબ છીએ, આજે ગામવાળે વરઘોડો કાઢ્યો. તે હું તો રાહ જોતો તો તું આવતો, તું ઘરમાં જતી રહી. બીજું, 6 મહિનાથી આપણી પાસે કઈ નોકરી નથી, પૈસા નથી, એટલે વાળ નહોતા કપાયા, આ લોકોએ મફત કાપી આપ્યા. ત્રીજું, આ લોકોએ ચૂનો ચોપડ્યો એટલે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ જતો રહ્યો, નો ડેન્ડ્રફ નાવ. ચોથું, આપણે અઠવાડિયાથી ખાલી રોટલો ને છાશ ખાતા હતા, આ લોકોએ રીંગણાની માળા પહેરાવી, હવે અઠવાડિયા સુધી શાક ચાલશે. મૂકને ગામની માથાકૂટ, ચાલ ભરેલા રીંગણા કર ખાઈએ. શું એટીટ્યુડ કહેવાય માણસનો! સુખી થવું કે દુઃખી રહેવું એ તમારા હાથની વાત છે. સંજોગો તો ગમે તે ઊભા થાય. અહીંનો વિચારધારા, એટીટ્યુડ બહુ સવડો રાખજો, તો ગંભીર પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો છો. આપણે તો થોડી થોડી, તુકારામને આટલી બધી પરિસ્થિતિ સર્જાય તોય જરાય ડિસ્ટર્બ થયા, અને આપણે તો થોડી થોડી વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ. કોઈ પાર્ટીમાં ને ગેધરિંગમાં ગયા હોય ને તો કોઈક 2 વખત આપણી સામે જોવે ને તો એમ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો જવાબ આપું તમને, આપું કેમ જોતો તો? એ આંખ છે ને જોવે. તો કે ત્રીજી વખતે જોયું, ત્રીજી વખત તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયેલો.
પાર્ટીમાંથી પાછા ઘરે જાય ને તો એક ચર્ચા શું હોય તમે જોજો, બધા ગેધરિંગ પછી તમે ઘરે જશો ને પછી 1 કલાક ચર્ચા શું ચાલશે? આણે આવું કર્યું ને આણે આવું નહોતું કરવા જેવું, આણે આ કરવાનું તો એ ના કર્યું, પેલા આવું પહેર્યું હતું ને આવા કપડા એના આ પહેર્યા હતા, પેલાને તો કંઈક કોમ્બિનેશન બરોબર હતું જ નહીં, જમવામાં આ ઠીક નહોતું ને પેલું ખારું થઈ ગયેલું. આર યુ અ ફૂલ? મૂર્ખ છો તમે? આટલી બધી મેન્ટલ એનર્જી તમારી ડિસ્ટર્બ કરો છો. એમાંથી સાચી સારી વાતોની ચર્ચા કરો, ખોટી ખરાબ વાત ના ગમતી હોય છોડી દો. વાય આર યુ ડિસ્કસિંગ ઇટ? રોડ ઉપરથી વરઘોડો નીકળે ને તો સવારે 9 વાગે તો મોડો ઉઠ્યો હોય, બ્રશ કરતો કરતો ગેલેરીમાં આવે, ત્યાં બાદ થૂકે, સ્વચ્છ ભારત અભિયાન બગાડે. વરઘોડો પાસ થાય ને ત્યાં સુધી એક તો આમ લુંગી ઊંચી કરીને ગંજી પહેરીને બ્રશ કરતો હોય અને પછી થૂકીને અંદર આવીને વોશ બેસિનમાં થૂકીને કોમેન્ટ આપે, બંને જણા જાણતા નહોતા, તે તને પૂછીને 2 જણાએ નક્કી કરેલું, અને 2 જણાનું ના જામે ને કંઈક તૂટે તો એકાદાની જવાબદારી તારી છે, મૂકને માથાકૂટ. ન્યુઝીલેન્ડ સામે હારી ગયા ઇન્ડિયન ટીમ તો કે રમતા જ નથી આવડતું, લે તો તમારી કાંદીવલીની ટીમને મોકલશું હવે નેક્સ્ટ ટાઈમ વર્લ્ડ કપમાં. રોટરી ક્લબ ઓફ મુંબઈ કાંદીવલી વેસ્ટની ટીમને મોકલશું, એ લોકોને રમતા નથી આવડતું ને તને મોકલશું. તને ખબર છે તું દોઢ ડાયો થાય છે, પણ વોટ ઇઝ 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરી? વિરાટ કોહલી કે રોહિત શર્મા જે ફેસ કરે છે ને ડિલિવરી પેસ બોલર્સની, એ 95 ને 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય. તે તારી જિંદગીમાં એ ફેસ જ નથી કરી. તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને ધોકાથી રમીને મોટો થયો અને અહીંયા દોઢ ડાયો થાય. તને ખબર છે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા હોય કેટલા પ્રેશર નીચે રમતા હોય? 50,000 આંખો એની સામે આમ જોતી હોય, મિલિયન્સ ઓફ વ્યુઅરશિપ હોય ટીવી પર. એ ઇમોશનલ પ્રેશર, એની વચ્ચે બોલની લાઇન એન્ડ લેન્થ. આવા પેસ બોલરમાં ના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં તો રોહિત શર્માના બેટ ઉપર આવી જાય. 40th part of a second he has to judge what to do with this delivery. અને ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય 2 બાજુ. હવે તે આ લેવલનું ક્રિકેટ રમ્યો જ નથી અને ઘરે બેઠા બેઠા પગ લાંબો કરીને ટીવી જોતો અને પાછું પેલું પોપકોર્ન ખાતો ખાતો. આ લોકોને મોકલવા જ ના જોઈએ. લે, એવા આપણા માઇન્ડ્સ બધા ચીપ થઈ ગયા છે, એટલા બધા મીન થઈ ગયા છે, અનબિલીવેબલ. એટલે પહેલા કોમેન્ટ કરતા પહેલા આપણે આપણું સ્થાન જોવું જોઈએ કે એ કક્ષાની કોમેન્ટ. એક વખત મને કોઈ કીધું પ્રમુખ સ્વામી મહારાજને બહુ સારું. મેં કેમ? તો કે આટલા મોટા મંદિરમાં ને આવું મોટું અક્ષરધામ, મોટો લેન્ડસ્કેપિંગ, અને ત્યારે રોજ સવારે લોકો આટલા બધા લોકો એમને મળવા આવે, જોવા માટે આવે, દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે, આટલું માન પાન આનંદ જ છે. મને કે એ મજા આવે એવી લાઈફ છે? મેં કહું હા, મજા આવે એવી લાઈફ છે. હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું, એ કરજે. તો કે હા. તો તું ઘરે નવરો બેઠો હોય ને ત્યારે તારો હાથ 500 વાર આમ કરજે ખાલી હવામાં. તો કે વાય આર યુ ગિવિંગ મી ધીસ એક્સપેરિમેન્ટ? આ પાછો મને ક્વેશ્ચન પૂછેલો IIM ના સ્ટુડન્ટ. એટલે મેં કીધું લેટ મી ટ્રીટ યુ લોજિકલી. એટલે મેં કીધું તું ઘરે છે 500 વાર આમ કરજે. તો કે વોટ વિલ ધેટ ડુ ટુ મી? મેં કહ્યું યુ ફર્સ્ટ ડુ ઇટ. પછી મને કે પછી મેં કહ્યું આઈ શેર માય મોબાઈલ નંબર વિથ યુ. તું મને 2 દિવસ પછી રિપોર્ટ આપ કે શું થયું. બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામી 370 ટાઈમ્સ મેં કર્યું પછી મારો હાથ દુખી ગયો. મેં કહ્યું વોટ ઇઝ યોર એજ? તો કે 20. મેં કહ્યું પ્રમુખ સ્વામી's એજ ઇઝ 80 and he is moving this hand 2000 times a day. મેં નાનો જ એક્સપેરિમેન્ટ આપેલો, બીજી મોટી મોટી વાતો તો નહીં કરેલી. પછી એના આમ કાનબુટ્ટી પડી, ના સ્વામી પ્રમુખ સ્વામી ના થવાય. મેં કહું પ્રમુખ સ્વામીના દર્શન કરાય, એના જેવા ના થવાય. પેલો ગધેડો છે ને ઘોડાની ચાલ ચાલવા જાય ને, તે ઘોડાની જે રેવાલ ચાલ હોય ને, કોઈ દિવસ ગધેડો ચાલી ના શકે, શીખી ના શકે. આખી જિંદગી મહેનત કરે ને તો પણ ઘોડા જેવી ચાલ ચાલી ના શકાય. એમાં આવા મહાપુરુષો છે એનું લેવલ જુદું હોય. એ મુઠ્ઠી ઉચેરા માનવીઓ છે. એ જે કામ કરે ને જે કક્ષાએ કરી શકતા હોય, 70 વર્ષે 18 કલાક કામ કરવું એ સામાન્ય વાત નથી. એટલે અભિગમ હંમેશા, છેલ્લી વાત મેં તમને એ શીખવાડી કે આપણે આપણી મર્યાદામાં રહીને આપણા વિચારો વ્યક્ત કરવા. ગમે તે મોટા માણસ વિશે ગમે ત્યારે ગમે તે વાત ના કરી નખાય. એ જે કક્ષાએ કામ કરતા હોય, એ જે કક્ષાએ નિર્ણય લેતા હોય, તારા ઘરમાં રેફ્રિજરેટર નવું આવે, થોડુંક મોટું હોય સાઈઝમાં, તો કઈ જગ્યાએ ગોઠવવું એની ચર્ચા 2 દિવસથી થતી હતી, ખબર છે ને?
તો એની જગ્યા બરોબર ગોઠવાની નથી તારા 2 BHKમાં. અને આખા ભારત દેશમાં આટલી ડાયવર્સિટી ઉપર એક નિર્ણય લેવો, એક પોલિસી ચલાવવી, ડાઉન ધ લાઇન 700 જિલ્લાઓમાં કલેક્ટરને નોટિફિકેશન આપવું ને એ પ્રમાણે તંત્ર ચલાવવું, એ સહેલી વાત છે? વી ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ અવરસેલ્સ ઓન અ રેની સન્ડે આફ્ટરનૂન. રવિવાર બપોર જો વરસાદ પડવા માંડે તો શું કરવું એ મૂંઝાઈએ. હા, ઘરમાં રહેવું, બહાર જવું, ગેધરિંગ બેસવું, વાંચવું, સુઈ જવું, ખાવું, એમાં સમજણ નથી પડતી. તો આટલા મોટું તંત્ર ચલાવો એટલે એમને અભિપ્રાય ના આપો. જે જેફ કેલરે વાત કરી, તમારા અભિપ્રાય અને શબ્દ પરથી તમારો દરજ્જો નક્કી થઈ જશે, તમારી બુદ્ધિમત્તા નક્કી થઈ જશે, તમારી પર્સનાલિટી નક્કી થઈ જશે. એટલે ગમે તેમ અભિપ્રાય ના આપી દેવા મોટા માણસો વિશે. એ લેવલની આપણને પરફોર્મન્સની ખબર જ નથી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો આ બધા જ વિચારો તમને આવશે, વધારે સ્થિરતા રહેશે. તો એક